શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ મામલે ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ વેપારીઓને સહાય કરવા કરી રજૂઆત। આગ મામલે તપાસ કરી વેપારીઓને મદદ કરવા માટે મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 36 કલાક સુધી લાગેલી આગમાં 450 દુકાન સળગી જતા અનેક વેપારી પાયમાલ થયા। વેપારીઓના ધંધા ફરી ધમધમતા થાય તે માટે સરકારે વિચારણા કરવી જોઈએ। સુરત શહેરની અંદર સૌથી મોટી આગની ઘટના બની છે। શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ અંદર જે આગની ઘટના બની અને લગભગ 36 કલાકથી વધારે સમય સુધી આગ કાબૂમાં આવી શકી ન હતી। 450થી વધારે દુકાનો સળગી ગઈ છે અને અનેક વેપારીઓ બરબાદ થઈ ગયા છે। તંત્રએ ખૂબ પ્રયાસો કર્યા આગ કાબૂમાં લાવવા માટે, પરંતુ ભયંકર વિશાળ આગને કારણે સુરતની સૌથી મોટી આગની ઘટનાની અંદર અનેક વેપારીઓ રાતોરાત રોડ પર આવી ગયા છે। એટલા સપના રોળાઈ ગયા છે, એની જિંદગી બરબાદ થઈ ગઈ, આર્થિક રીતે સંપૂર્ણપણે બરબાદ થઈ ચૂક્યા છે। એવા સમયે કુદરતી ઘટના બની છે તો બની ગઈ, પરંતુ આ વેપારીઓ જે સુરત શહેર અને રાજ્યના વિકાસમાં એનો સિંહ ફાળો છે, અનેક લોકોને રોજીરોટી આપે છે, ત્યારે આવા લોકો જે આર્થિક રીતે બરબાદ થઈ ગયા છે, રોડ પર આવી ગયા છે, એ ફરીવાર ધંધાની અંદર, વેપારની અંદર ઊભા થાય અને ફરીવાર પોતાનો ધંધો શરૂ કરી શકે એ માટે સરકારે કંઈક વિચારવું જોઈએ એવું મારું માનવું છે। એટલા માટે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે સંપૂર્ણ રીતે આની તપાસ થાય, કેવી રીતે આગ લાગી છે, ઘટના કેવી રીતે બની છે, 36 કલાક આગ કાબૂમાં ન આવવાના કારણો શું છે, સંપૂર્ણ તપાસ થાય અને તપાસના અંતે આ વેપારીઓને આપણે કેવી રીતે મદદ કરી શકીએ, કઈ રીતે એનો ઉપયોગી થઈ શકીએ અને કેવી રીતે મદદ કરવાથી આ વેપારી ફરીવાર વેપાર ધંધો શરૂ કરે અને પગભર થાય એવી મેં માગણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કરી છે।